વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા નામના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં આવર્ત કોષ્ટક માટેની ચર્ચા કરી હતી આપણે કે કેવી રીતે 1800 લઈ, બરાબર છે, મતલબ કે ડોબ્રેનરથી લઈ અને આપણે મેન્ડેલિફ, લોથરમેયર, હેનરી મોસ્લે, ન્યુલેન્ડ આ બધાની ચર્ચા કરી અને મેં તમને સામાન્ય આધુનિક આવર્ત કોષ્ટક માટેની વાત કરેલી હતી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ કઈ વસ્તુઓ હોય, કેટલી કેટલી વસ્તુઓ હોય, બરાબર. ફરી પાછું કહું છું અત્યારે કે તમે લેક્ચર જો જોવા બેઠા હોય તો ખાસ તમે તમારી સામે આવર્ત કોષ્ટક રાખજો. તમારી ટેક્સ્ટબુકની અંદર 76 નંબરના પેજ ઉપર આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે. જો હજી તમારી પાસે બુક ના હોય તો વિડીયો પોઝ કરી અને ટેક્સ્ટબુક લઈ અને સાથે લેક્ચર જોજો, તો જ તમને ખ્યાલ પડશે કે હું શું કહેવા માગું છું ને કેવી રીતે કહેવા માગું છું. આ બાબતો ખાસ અગત્યની છે. એટલે બરાબર, ચાલો, આવર્ત કોષ્ટક માટેની આપણે ચર્ચા કરવાની હતી અથવા તો ચર્ચા આપણે કરતા હતા. કેવી રીતે આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક 118 તત્વો વાળું છે, એની અંદર કેવી રચના છે, બરાબર, એ જોવી છે આપણે. અને એની અંદર અમુક માહિતીઓ એની અંદરથી આપણે એની માહિતીઓ અમુક મળે, એ માહિતીઓની મારે તમારી જોડે ચર્ચા છે એ કરવી છે. ઓકે, ચાલો હવે આપણે આવર્ત કોષ્ટક માટેની જ વાત કરીએ આખી સીધી, તો થોડોક વધારે આઈડિયા તમને પણ આવશે અને મને પણ આવશે.
આટલા તત્વો જે મેં તમને પહેલાં લખીને આપ્યા આની અંદર, આ તમને આવડતા હોવા જોઈએ. કદાચ મારા ખ્યાલ તમને એટલી ખબર છે 30 સુધી તમને આવડે છે, બરોબર. બાકીનામાં પ્રશ્નો છે પણ એ તમારે શીખવાના છે, બરોબર. રુથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. લેન્થેનમ, હાફમિયમ, ટાન્ટાલુમ, ટંગસ્ટન, પછી રહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. અહીંથી પાછું એક્ટિનિયમ. આ કદાચ મારો 1-2 શ્રેણી, 2-3 શ્રેણી આ કદાચ તમને ન આવડે તો હજી ચાલશે, પણ બને ત્યાં સુધી આવડતી હોવી જોઈએ તો વધુ સારું. રુથરફોડિયમ, ડુબમિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હાસ્યમ, દરમાસ્ટદટિયમ છે લગભગ, મેટનેરિયમ, પહેલાં આવશે મેટનેરિયમ અને ત્યાર પછી આવશે દરમાસ્ટદટિયમ. આ બેની અંદર એટલો ચેન્જ છે, બરોબર. રોન્ડઝેનિયમ અને કોપરનિશિયમ. હવે આ બાકીના અમુક તત્વો જે મેં મૂકી દીધા છે, બરોબર, એ તત્વોની અંદર ખાસ અહીંયા ફ્લોરવિયમ છે અને અહીંયા લિવરમોરિયમ. આ 1, 2, 3 અને 4 આ 4 તત્વો છે એ કદાચ 1-2 વર્ષની અંદર 114 તત્વો તમારા આ થઈ ગયા. તમારે કદાચ નંબર આપવા હોય તો આના નંબર કંઈક આ પ્રમાણે છે આ દરેકના. હવે જનરલી હાઇડ્રોજન છે ને એ અહીંયા વચ્ચે આવે, કારણ કે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ફિક્સ નથી, એટલે વચ્ચે તમે દર્શાવી શકો એમ, બરોબર. હાઇડ્રોજનનો નંબર 1 છે અને આનો નંબર 2, એટલે જનરલી હોય આવી રીતે જ અહીંયા. આ હાઇડ્રોજન નંબર 1, બરોબર. 1, 2, 3, 4 આમ આડું ચાલવાનું, 5, 6, 7, 8, 9, 10, બરોબર. 11, 12, અહીંથી 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56 અને અહીંયા મેં આના એટલા માટે લખ્યું છે કે અહીંયા 57 થી લઈ અને 71 આ જે લાઈન છે આ લાઈન સીધી અહીંયા આવે, એટલે લેન્થેનમ છે ત્યાર પછીની 14 તત્વો છે એ નીચે આવે લેન્થેનમ પછીના, એટલે અહીંયા આવે.
બરોબર. આ 71 વાળો જે ભાગ લખ્યો 57 થી લઈ અને આ બધાય નંબર અહીંયા આવશે. બરોબર, હું અહીંયા ઉપર લખ્યું છે નંબર, આના અહીંયા લખું. ચલો 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. આ 71. પછી અહીંથી ચાલુ થાય સીધું તમારું આ 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 88 અને અહીંયા ફરી પાછું 89 થી 103 સુધીના તત્વ આવે ઈ અહીંયા આવે. બરોબર, ઈ તત્વો એક્ટિનિયમ વાળા હોય. એક્ટિનિયમ થી લઈ અને ચાલ એ તત્વને નંબર લખો તમે, એટલે 89 ત્યાં છે એટલે 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 100, 101 નંબર. આ મેન્ડેલિફ શોધેલું તત્વ છે એટલે મેન્ડેલિયમ એને કહેવાય. 102 અને 103. બરોબર. થોરિયમ, પેલેડિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, બરોબર, પ્લુટોનિયમ અહીંયા આવશે. આઈ એમ સોરી ફોર ધેટ, મારી ભૂલ છે ત્યાં, 2 ના આવે. બરોબર, આ આવશે પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, આઇન્સ્ટાઈને શોધેલું છે. બરોબર, ફર્મિયમ, મેન્ડેલિયમ, નોબોલિયમ અને લાર્સેનિયમ. ત્યાંથી બાકીની સિરીઝ અહીંથી ચાલુ થશે તમારી, જે આપણે રેગ્યુલર આવતી હતી એ પ્રમાણે. 104 રુથરફોર્ડિયમ, 105 ડુબમિયમ, 106 સિબોર્ગિયમ, 107 બોહરિયમ, 108 હાસ્યમ, 109 મેટનેરિયમ, 110 દર્માસ્ટદટિયમ, 111 રોન્ટજેનિયમ, 112 કોપરનિશિયમ. અહીંથી નવા શોધાયેલા તમારા તત્વો છે એ આવશે હમણાં જ, અને હાલમાં જ જે 4 તત્વો શોધાયેલા છે એની વાત હું તમને કરું. બરોબર, તો આ તો હતા એ જૂના છે. 100 ને અહીંયા આવશે 14 અને અહીંયા આવશે 116 નંબર. બાકીના જે તત્વો છે તમારા, બરોબર છે, 113 નંબર, બરોબર, એ આવશે નિહોનિયમ, અહીંયા આવશે માસ્કોનિયમ અને અહીંયા આવશે ટેનિસાઇન અને અહીંયા આવશે ઓગ્નેશિયમ. બરોબર, આ નિહોનિયમ 113, આ 115, આ 117 અને આ 118. આ 4 તત્વો મેં એટલા માટે તમને લખીને આપ્યા કે હાલની અંદર શોધાયેલા છે. તમને ટેક્સ્ટબુકની અંદર સ્પષ્ટપણે આપ્યું છે કે આપણી પાસે 114 તત્વ આવર્ત કોષ્ટકની અંદર છે. બરાબર છે. હવે આ આવર્ત કોષ્ટકની બીજી વસ્તુ પણ આપણે ખાસ જોવાની છે. આડા છે અને આવર્ત કહેવાય એ તમને ખબર છે, એટલે અહીંયા હું લખીને તમને આપું કે અહીંયા આ આવર્ત, આ પહેલો હાઇડ્રોજન અને હિલિયમ વાળો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો અને સાતમો. આ નવા નથી, અંદરથી નીકળ્યા. હવે તમને ખબર પડી અહીંથી આમ નીચે લાઈન થાય છે. બરોબર, આ 57 નંબરનું છે અને લેન્થેનમ કહેવાય. લેન્થેનમ પછીના તત્વો છે એટલે આને લેન્થેનોઇડ એવું કહેવાય. લેન્થેનોઇડ શ્રેણી. આ એક્ટિનમ પછીના તત્વો છે એટલે આને એક્ટિનોઇડ શ્રેણી કહેવાય. કઈ કહેવાય? એક્ટિનોઇડ શ્રેણી. બરાબર. હવે આની અંદર જો સાથે સાથે બીજી પણ વાત કરીએ
તો તમને ખબર પડે આ આવર્ત છે બધાય તમારા, બરોબર. હવે આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, ત્રીજો આ ઊભા છે એને સમૂહ કહેવાય, આડા છે એને આવર્ત કહેવાય, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, આ 12મો, આ 13, 14, 15, 16, 17 અને આ 18મો સમૂહ. તો આવર્ત કોષ્ટકની અંદર મેં તમને કદાચ આગળ લખાવેલું છે કે 7 આવર્ત આડા છે એને આવર્ત કહેવાય. પહેલા આવર્તમાં કેટલા તત્વો છે તો કે પહેલા આવર્તમાં 2 જ તત્વ આવ્યું. બીજા આવર્તમાં કેટલા તત્વો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ત્રીજામાં કેટલા તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ચોથામાં તમે ગણો એટલે 18, પાંચમામાં ગણો એટલે 18, છઠ્ઠામાં ગણો એટલે 18 અને બાકીના વચ્ચે અહીંથી આવશે ને 14 એટલે 32. સાતમાની અંદર પણ 18 આ થાય અને 14 બીજા એટલે એ પણ 32. બરાબર છે? ઓકે, ચાલો. તો એ પ્રમાણે આવર્તની અંદર જે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે એની આખી ગોઠવણી છે એ થઈ ગઈ. બરોબર. આડી હરોળ છે એને આવર્ત કહેવાય, ઊભા સ્તંભ છે એને સમૂહ કહેવાય. બરાબર છે. હવે તમને કદાચ ખ્યાલ હોય તો આગાહી કરેલી હતી મેન્ડેલિફે એકા સિલિકોન અને એકા એલ્યુમિનિયમની, જેમાં ગેલિયમ અને જર્મેનિયમની વાત એને કરી તો એની નીચે એક્ઝેક્ટ એનું સ્થાન છે જે તમે જોઈ શકો છો. બરોબર. હવે અહીંયા જે વાત આવે છે હું જરીક ચેકી નાખું છું આટલું, બરોબર, કારણ કે અહીંયા મારે થોડુંક હવે લખવું છે અને જગ્યા ઘટે છે. બરોબર. આ જે ભાગ થયો અને એસ વિભાગ કહેવાય. કયો કહેવાય? એસ વિભાગ. આ 3 થી લઈને 12 મેં તમને કાલે કીધેલું છે, આને ડી વિભાગ કહેવાય. આ 13 થી લઈને 18 આને પી વિભાગ કહેવાય. આ જે બે શ્રેણી છે આ શ્રેણીને એફ વિભાગ કહેવાય. આવર્ત કોષ્ટકમાં બંને બાજુ એસ અને પી વિભાગ છે અને વચ્ચે ડી અને એફ આની અંદર આવી ગયા. તમને ખબર છે આ એફ ખરેખર આની અંદર છે. બરાબર. એટલે એસ વિભાગ અને પી વિભાગ છે એટલા માટે આ એસ વિભાગ અને પી વિભાગને પ્રતિનિધિ તત્વો કહેવાય. કયા તત્વો કહેવાય? આને પ્રતિનિધિ તત્વો. કોને? એસ વિભાગ અને પી વિભાગને પ્રતિનિધિ તત્વો. શા માટે? તો કે આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ કરે છે. બંને બાજુના છેડાઓ પર એ છે ને વચમાં ડી અને એફ છે. આ ડી વિભાગ છે ને આને સંક્રાંતિ તત્વો બોલાય. શું બોલાય? સંક્રાંતિ તત્વો. આ સંક્રાંતિની અંદરથી બે લાઈન નીકળી છે એટલે આને આંતર સંક્રાંતિ બોલાય. શું બોલાય એને? આંતર સંક્રાંતિ તત્વો તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર. ચાલો હવે બીજી વાત આની અંદર આપણે કે નાની નાની ચર્ચાઓ છે એ કરી. મેં તમને કાલે કદાચ આની માહિતી આપી હતી. બરોબર કે આવર્ત કોષ્ટકમાં 4 વિભાગ છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ. એસ વિભાગ કેટલા સમૂહ આવે એસ વિભાગમાં? તો કે 2. ક્યાં ક્યાં? પહેલો અને બીજો. કેવી રીતે ખબર પડે? એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. જેટલા કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાય એટલા એના સમૂહ છે. તમે જોજો આવર્ત કોષ્ટક છે એની નાની નાની બાબતોની અંદર એટલું બધું રાજ છુપાયેલું છે કે તમે બહુ ઊંડું એની અંદર છુપાયેલું છે. તમે કદાચ જોશો તો તમને કલ્પના નહીં આવે. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 10. તો 3 થી લઈને 12 એટલે 10 સમૂહ છે એની અંદર. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 6. તો આના 6 સમૂહ છે. 13 થી લઈને 18. આ તમને યાદ રહેવા જોઈએ. એફ વિભાગ ની વાત કરીએ, એફ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 14. તો આમાં 14 તત્વોની હરોળ છે. લેન્થેનાઇડ શ્રેણીમાં 14 તત્વો છે, એક્ટિનાઇડ શ્રેણીની અંદર 14 તત્વો છે. બરાબર. બીજી વાત આની અંદર હું કદાચ બધામાં લખી તો નહીં શકું પણ તમે કદાચ જોશો તો તમને ખ્યાલ પડશે
કે અહીંયા ઇલેક્ટ્રોન રચના લિથિયમની શું થાય, નિષ્ક્રિય વાયુને કાઢી નાખો તો કે 2s1. અહીંયા જોવો તો તમને ખબર પડે 3s1, 4s1, 5s1, 6s1, 7s1. અહીંયા તમે જોજો 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2. અહીંયા તમે જાશો તો 13 નંબર આવી ગયા, 10 વધી ગયા. સીધા બોરોનમાં તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તોય તમને ખબર પડશે. શું ખબર પડશે? તમે આગળ જુઓ તો તમને ખ્યાલ પડે કે અહીંયા 3s2 આવી ગયું, તો કે હા હવે પછી કોણ આવે, તો કે હવે સીધું 3s પછી કોણ આવી જાય, 3p. તો 3s તો ભરાઈ ગઈ, 3s2, 3p1. કોણ આવી ગયું? 3s2. આઈ એમ સોરી ફોર ધેટ. અહીંયા આવશે તમારું 2s2 અને 2p1. અહીંયા તમે આવશો તો આવશે 3s2, 3p1. અહીંયા આવશો 4s2, 4p1. અહીંયા આવશો 5s2, 5p1. અહીંયા આવશો 6s2, 6p1. અહીંયા આવશો 7s2, 7p1. અહીંયા આવશો 2s2, 2p2. અહીંયા 2s2, 3s2, 3p2. અહીંયા 4s2, 4p2. અહીંયા 5s2, 5p2. અહીંયા 6s2, 6p2. 7s2, 7p2. તમે જુઓ ખાલી ઇલેક્ટ્રોન રચનાની અંદર અહીંયા તમે જુઓ તો શું આવશે? 2s2, 2p3. અહીંયા 2s2, 2p4. અહીંયા 2s2, 2p5 અને અહીંયા 2s2, 2p6. અહીંયા ભરાઈ ગયું, સીધો નવો આવર્ત આવી ગયો. દરેકની અંદર આ પ્રમાણે લાઈન થાય. તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના ઉપરથી પણ કહી શકો કે આ આવર્તનું તત્વ છે, આ સમૂહનું છે ને આ વિભાગનું છે. તમે એ જુઓ તો ખબર પડે 2s2, 2s1 છે. આની ઇલેક્ટ્રોન રચના શું દર્શાવે? 1 એટલે તો દર્શાવે છે કે આ પહેલો સમૂહ છે. શું દર્શાવે? પહેલો સમૂહ. 2 આ બીજો આવર્ત છે. s કક્ષક એ દર્શાવે છે કે s વિભાગનું તત્વ છે. તમને ના ખબર હોય તો પણ આની અંદરથી ખબર પડી જાય કે આ તત્વ કયું છે, કેવી રીતે છે, ક્યાં વિભાગનું છે, ક્યાં આવર્તનું છે. તમે જોશો તો અહીંથી ઇલેક્ટ્રોન રચના તમને આપેલી નથી આની અંદર. આમ બાકી બધામાં આપી છે, હું દરેકમાં લખી નહીં શકું અને ટાઈમ નથી એટલો બધો, ખોટો બગાડવો નથી. કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન રચના છે એની અંદર કંઈક વેરિએશન આવે છે, અને શા માટે વેરિએશન આવે છે એના સંશોધનો હજુ ચાલુ છે. ડી અને એફ વિભાગની અંદર કંઈક વેરિએશન આવે છે ઇલેક્ટ્રોન રચનાની અંદર, એટલે અહીંથી જ આવે છે. અહીં બાકી બધું કમ્પ્લીટ છે. શા માટે આ વેરિએશનો આવે છે આ વસ્તુ હજુ સુધી હાલની અંદર સમજાવેલી નથી. બરાબર? તમે એક વસ્તુ જુઓ તો તમને ખબર પડે. હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરું કે પહેલો આવર્ત છે તમારી પાસે, આવર્ત 1. આ આવર્ત 1માં કેટલા તત્વો સમાય? તો કે 2. ઇલેક્ટ્રોન રચના શું હોય? જો તમે પહેલા આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જો અહીંયા શું હોય? 1s. અહીંયા 1s2. તો અહીંયા કેટલા છે ની અંદર કોણ કોણ આવે? ખાલી તો કે 1s જ આવે. આવર્ત 2 કેટલા ઇલેક્ટ્રોન હોય? એમાં 8. તો અહીંયા કોણ આવે? જુઓ તમે 2s અને 2p. જો બીજા આવર્તમાં કોણ છે? 2s, 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 2p. પૂરી થઈ ગઈ. આ પણ તમને ખબર હોય. આવર્ત નંબર 3 કોણ છે? કેટલા તત્વ હોય? તો કે આવર્ત 3માં કેટલા તત્વ છે? 8. કોણ આવે છે? તો કે 3s અને 3p જ આવે. જો આવર્ત નંબર 4 તમે જુઓ કેટલા તત્વો આવે છે? તો કે 18. શું ઇલેક્ટ્રોન રચના આવે છે? અહીંયા 4s 4p છે, અહીંયા 4s 4p 4s 4p છે. અહીંયા 3d આવી જાય, તમને ખબર છે 4s2. અહીંયા આવી જાય પણ લખેલ નથી. તમે ખરેખર જો તો તમને ખબર હોય, તમને તો ખબર જ છે કારણ કે તમને 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના આવડે. 4s2 ભરાઈ ગઈ. હવે શું થઈ જાય? કણે 3d1 4s2, અહીંયા 3d2 4s2, અહીંયા 3d3, અહીંયા 3d5. તમને ખબર છે 3d5 4s1, અહીંયા 3d5 4s2, અહીંયા 3d6, 3d7, 3d8, 3d9, 3d10, 4s2 અને
3D ભરાઈ ગઈ પછી સીધું અહીંયા 4p. બાકી એનો મતલબ એમ છે કે અહીંયા દરેકની અંદર 3D10 તો છે જ હો, આ દરેકની અંદર 3D10 તો છે જ, પણ દર્શાવતા નથી, આપણે લખતા નથી, કારણ કે પૂર્ણ ભરાઈ ગઈ છે. એ હું તમને બધું ભણાવીશ આગળ, હજી વાત આવશે આપણે. તો એ જે છે એની અંદર કઈ કઈ કક્ષકો છે તો તમને દેખાશે. અહીંયા એક 3D છે, 4s છે અને 4p છે. આવર્ત પાંચમો છે એમાં પણ 18 તત્વ આવે, એમાં તમે જુઓ તો 4D છે, 5s છે અને 5p છે. આવર્ત નંબર 6 છે એમાં જુઓ તો તમને ખબર છે કે એમાં 32 તત્વ હોય. એમાં કોણ છે તો કે આવર્ત નંબર 6 માં જુઓ સર અહીંયા લેન્થેનમથી, તો કે સર અહીંયા 4f આવી જાય, કારણ કે લેન્થેનાઇટ શ્રેણી f વિભાગના તત્વો જ એટલા માટે કહેવાય કારણ કે એમાં f કક્ષક આવે. અહીંયા 4f થી ઇલેક્ટ્રોન ભરાવાના શરૂ થાય. ક્યાંથી? 4f થી, 4f1 4f2 એમ ચાલુ થાય, કારણ કે 7s ભરાઈ જાય પછી 4f આવે. તમે ઓલું આખું આવું બાવ ફોલો આપણું તમે જોઈ લેજો. એટલે અહીંયા કોણ આવે તો કે 4f 5d 6s 6p. આવર્ત 7 છે તો એની અંદર પણ 32 તત્વો હોય. કોણ કોણ હોય તો કે 5f પછી 6d 7s 7p. હંમેશ માટે એક વસ્તુ યાદ રાખવાની તમારે કે સર કયો આવર્ત છે તો કઈ કઈ કક્ષકો હોય. હું પાંચમા આવર્તની અંદર કઈ કઈ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાય, તો એક વસ્તુ સીધી યાદ રાખવાની, પાંચમો આવર્ત છે આવું કે તમને કે આવર્ત 5 તો આમાં બે વસ્તુ તો ફાઇનલ હોય, કઈ? 5s અને 5p. બરોબર. પણ ડી કક્ષક હોય એ હંમેશા n-1 હોય અને f હોય હંમેશા n-2 હોય. ડી હંમેશા એના કરતા 1 ઓછી હોય ને f હંમેશા એના કરતા 2 ઓછી હોય. તો અહીંયા તમે જો ડી કઈ આવે તો કે ડી આવે 4d. f કઈ આવે તો કે 3f. તો કે એ શક્ય નથી, 3f શક્ય નથી, કારણ કે s ની શરૂઆત 1 થી થાય, p ની શરૂઆત 2 થી થાય, d ની શરૂઆત 3 થી થાય અને f ની શરૂઆત 4 થી થાય. તો અહીંયા 3 જ કક્ષકો આવે. વાર્તા પૂરી. તમને જો એવું કહેવામાં આવે કે આવર્ત નંબર 4, આવર્ત 4 માં કોણ કોણ, તો પહેલા આંખું વીંચીને કહેવાનું 4s અને 4p. જેટલામાં આવર્ત એટલામાં s અને એટલામાં p એની અંદર હાજર જ હોય. હવે બાકી કોણ રહે તો કે d. તો d મેં તમને હમણાં કીધું n-1 અને f હોય તો n-2. d કઈ આવે તો કે 3d. હવે f આવે તો કે 2f. તો કે શક્ય નથી, ન હોય. આ 3 જ કક્ષકો હોય. આવર્ત 4 માં કેટલા તત્વો હોય તો તમારે કદાચ ન યાદ હોય તો તમને ગણતા અહીંથી પણ આવડે. ડી કક્ષકમાં 10 સમાય, એસ કક્ષકમાં 2 સમાય, પી કક્ષકમાં 6 સમાય. કરી દો સરવાળો, તમને તમારા તત્વોની સંખ્યા છે એ મળી જશે. 10 + 2 + 6 18. ઇઝ ઇટ વેરી સિમ્પલ? બરાબર. એકદમ સરળ વસ્તુ છે એ તમને આપવામાં અહીંયા આવેલી છે. તમે એ જુઓ તો તમને ખબર પડે કે પહેલો આવર્ત છે તો દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. બીજો આવર્ત અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. એસ વિભાગ છે તો એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ડી વિભાગ છે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. જુઓ તમે. બરાબર છે. બહુ અગત્યની વસ્તુ અહીંયા આવર્ત કોષ્ટક જે મેન્ડેલીફે અથવા તમે કહો કે હેનરી મોસ્લે જે આધુનિક આવર્ત કોષ્ટક આપ્યું એની અંદર એટલી બધી અગત્યતા છુપાયેલી છે કે તમે ન પૂછો વાત. એની ઝીણી ઝીણી વસ્તુઓ છે એની અંદર સંતાડી અને તમને આપવામાં આવેલ છે. હું તો તમને દેખાડી નથી શક્યો, પણ બાકીના ભાગને તમે યાદ રાખજો. એસ વિભાગ એ ધાતુ છે, ડી વિભાગ એ ધાતુ છે, એફ વિભાગ એ ધાતુ છે, પણ પી વિભાગમાં ત્રણેય વસ્તુ મિક્સ છે. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ત્રણેય વસ્તુ મિક્સ છે. એમાં તમને કદાચ મારા ખ્યાલથી આપેલું હશે, બરોબર. સિલિકોન છે, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટીન, બરાબર. ત્યાંથી તમને આખો એક પટ્ટી આપેલી છે મારા ખ્યાલથી, કદાચ કેવા કલરની, ઓરેન્જ કલરની પટ્ટી તમને આપી. જો તમે દેખાય છે આવી રીતે. જો તમને આ પટ્ટી આપી રાખી, આ પટ્ટી દેખાણી. ફરી પાછું આવી રીતે કરી દઉં તમને.
આજે આખી મેં તમને દોરીને આપી, બરોબર. આ બધી અર્ધધાતુ છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, એસ્ટેટાઇન, આ બધી અર્ધધાતુઓ છે, બરોબર. આ આખો જે ભાગ છે આ આખો નિષ્ક્રિય સમૂહ છે. આ દરેકમાં તમે ઇલેક્ટ્રોન રચના જો પૂર્ણ ભરાયેલી હોય, 3s2 3p6 ભરાઈ જાય આખી, 4s2 4p6, 5s2 5p6, 6s2 6p6, 7s2 7p6 આખી ભરાઈ જાય, બરાબર. આ વસ્તુ અગત્યની છે, આની નોંધ કરજો. આવર્ત 1 હોય તો તત્વોની સંખ્યા 2 અને કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન હતું કે 1s માં જ હોય પહેલા આવર્તમાં, બીજા આવર્તમાં તો કે 2s2p માં હોય. જોવો તમે અહીં તમને આવર્ત બતાવી દયા, આ તમને આવર્ત બતાવે, આ આવર્ત બતાવે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેને આપણે કહીએ છીએ n નું મૂલ્ય, એ તમને આવર્ત બતાવે, બરોબર છે. વધુ n નું મૂલ્ય અહીંયા હોય તો તમારે જો સર અહીંયા તો 2 છે તો કે વધુ n નું મૂલ્ય, એ આવર્ત બતાવે તમને. જોવો તમે બરાબર. એક સિમ્પલ આવી નાની એવી વાત યાદ તમારે રાખવાની છે કે s અને p જેટલામાં આવર્ત એટલામી s અને એટલામી p, n-1d અને n-2f. આ પ્રકારે ઇલેક્ટ્રોન રચના કોઈ પણની હોય, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી હોય તો કે ns-np, n-1d ને n-2f આવી રીતની હોય, બરોબર. આટલું દરેક કટકો તમે લખી લો. બાકીની વાત હજી હું તમને આગળ કરવાનો છું. આની અંદર આપણે સોરી ફોર ધેટ આ રાખવાનું હતું ને ભૂસાઈ ગયું મારાથી. બરોબર. અહીંથી આટલું આ ભાગ લખી લેજો, આટલો કટકો છે એ લખી લેજો, બરોબર. હવે એક સિમ્પલ અને નાની એવી વાત તમને આપું કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન રચના છે એ તમારે જોઈતી હોય, કોઈ પણ આવર્તની તત્વની તો નહીં પણ આવર્તની ઇલેક્ટ્રોન રચના હંમેશા કેવી હશે તો કે n-2f, n-1d, ns, np. આ પ્રકારની જેટલામાં આવર્ત એટલામી s અને એટલામી p, એના કરતા 1 ઓછી d અને એના કરતા 2 ઓછી f જો હોય તો ભલે, ના હોય તો કાંઈ નહીં. માનો કે પહેલો જ આવર્ત કયો તો 1s 1p તો હોય નહીં, d નો હોય, f નો હોય, બીજો લ્યો તો 2s2p હોય, આ નો હોય, ત્રીજો લ્યો તો 3s3p હોય, ચોથો લ્યો તો d આવે, પાંચમો લ્યો તો f આવે, ત્યાં સુધી ના આવે કે બરાબર. એટલે આ બહુ અગત્યની બાબતો છે. તમે p વિભાગના કોઈ પણ તત્વની અંદર જો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થતો હશે એટલે જ એને p વિભાગના તત્વો કહેવાય. d વિભાગની અંદર તમે જો છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં દાખલ થશે. f વિભાગના તત્વો જો છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં, મેં દોર્યું નથી, તમારી બુકની અંદર આપેલી હશે ઇલેક્ટ્રોન રચના, બરોબર. s વિભાગના તત્વો તમે છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થતો હશે. બહુ સરળતા કે બહુ ઇમ્પોર્ટન્સ આ આવર્ત કોષ્ટકનું છે. નાની નાની બાબતો છે આ આવર્ત કોષ્ટકની અંદર આપવામાં આવેલી છે અને એની અંદર ખૂબ જ ચીવટતાપૂર્વક ધ્યાન આપવામાં આવેલું છે, બરોબર. હવે બીજી વસ્તુ મારે તમને કહેવી છે અહીંયા કે ઇલેક્ટ્રોન રચના પરથી તત્વનો સમૂહ, વિભાગ અને આવર્તની ઓળખ. કે ઇલેક્ટ્રોન રચના તમને કોઈ પણની આપી તો એ કયા સમૂહનું તત્વ છે, કયા વિભાગનું તત્વ છે, કયા આવર્તનું તત્વ છે એ જાણવું હોય તો આપણે સરળતાથી જાણી શકીએ. કેવી રીતે જાણી શકીએ એ દરેકની વાત હું તમને લખાવું. કે સમૂહ કયો સમૂહ છે એ ખબર કેમ પડે, કયો સમૂહ છે એ ખબર કેમ પડે તો તમારે સીધું કહેવાનું કે છેલ્લે ભરાયેલ કક્ષક. છેલ્લે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલ છે એ કક્ષક છે એ નક્કી કરે કે એસ વિભાગ છે. સોરી ફોર ધેટ, આપણે સમૂહ જેવો છે ને, આઈ એમ સોરી. ઇલેક્ટ્રોનની
સંખ્યાનો સરવાળો. જેટલા ઇલેક્ટ્રોન છે તમારી પાસે એનો સરવાળો કરી દો, એ તમને સમૂહ આપી દે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? એક. અહીંયા સરવાળો કરો 2 ને 1 3. અહીંયા સરવાળો કરો 2 ને 2 4. અહીંયા સરવાળો કરો 5 ને 2 7. અહીંયા પી વિભાગ હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પી વિભાગ માટે +10. હું કામ કે અહીંયા તમે જો તો 10 ઉમેરા છે, આપણે લખતા નથી. અહીં લખીએ 4s2 4p1 4s2 4p2, કારણ કે 3D તો અહીંથી ભરાયેલી આમ હાલી આવે છે. આ 10 ભરાઈ ગયા ઓલરેડી, એટલે +10 તમારે કરવા પડે પી વિભાગ હોય તો. સર એ ખબર કેમ પડે પી વિભાગ હોય તો? હમણાં સમજાવું તમને કે વિભાગની ખબર ઓળખ તમારે કેવી રીતે પડશે. વિભાગ કયો વિભાગ છે એ ખબર કેમ પડે? છેલ્લે ભરાયેલ કક્ષક, કે ઇલેક્ટ્રોન છેલ્લે કઈ કક્ષકમાં દાખલ થયો? પી કક્ષકમાં. આંધળા હોય એને દેખાય, જે અધૂરી હોય એ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો હોય, બરોબર. અને ત્યાર પછી છેલ્લે વાત કે આવર્ત એ કેમ ખબર પડે? તો અહીંયા લખું હું વધુ n નું મૂલ્ય. n નું મૂલ્ય વધારે ક્યાં છે? કક્ષકમાં. એ તમને બતાવશે, બરાબર, કે કયો આવર્ત છે. સપોઝ હું તમને એમ કહું કે તમને કે મને કોઈને ખબર નથી, બરોબર, કે કોઈ એક તત્વ છે, દાખલા તરીકે એની ઇલેક્ટ્રોન રચના. સપોઝ હું તમને કહું કે 3s2 નહીં, પણ હું એમ લખું કે 6s2 છે. શું છે? 6s2 છે. તો આ તત્વ છે એ કયા વિભાગનું છે, કયા સમૂહનું છે, કયા આવર્તનું છે, એ કેમ ખબર પડે? હાલો, ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો આ નક્કી કરે તમારો સમૂહ, કે આનો સમૂહ બીજો છે. છેલ્લે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો? છેલ્લે ભરાયેલ કક્ષક કઈ કક્ષકમાં દાખલ થયો? s માં. આ નક્કી કરશે તમારો કે આ તત્વ s વિભાગનું તત્વ છે. વધુ n નું મૂલ્ય એક જ છે, આ છઠ્ઠા આવર્તનું તત્વ છે. સર જોઈ લ્યો તમે તમારી બુકની અંદર કે 6s2 છે એ સમૂહ નંબર 2 માં s વિભાગમાં અને છઠ્ઠા આવર્તમાં એક જ જગ્યા આવે. 3 ભેગા કરો ને એટલે એક જ જગ્યા મળે, ન્યા જ હોય. તમે જુઓ કે સર કેવો છે? સમૂહ 2. હાલો, સમૂહ 2 પછી વિભાગ s. સમૂહ 2 હોય તો વિભાગ તો ઈ જ આવે તમારો. આવર્ત છઠ્ઠો સમૂહ 2 આવી ગયો તમારો તત્વ 6s2. બીજે ક્યાંય ન જઈ શકાય. સપોઝ સર આવું છે એટલે ખબર પડે, બાકી ખબર કેમ પડે? ચાલો તમને દર્શાવ કે કદાચ તમારી પાસે આવું હોય કે સર 3d9 4s2 આવું કોઈ તત્વ છે, તો સર ખબર કેમ પડે? ઇલેક્ટ્રોનની સંખ્યાનો કરો સરવાળો 9 + 2 એટલે 11. તો આ સમૂહ થઈ ગયો તમારો 11, બરોબર. વિભાગ કયો થાય? સર આમાં કેમ ખબર પડે વિભાગ કયો? s વિભાગ કેડી? આમાં તો બે છે. હવે છેલ્લે ભરાયેલ છે એ તમારે જોવાનું છે. વિભાગમાં છેલ્લે ભરાયેલ કક્ષક છેલ્લે ક્યાં ભરાણો? અહીંયા. તો વિભાગ કયો થાય તમારો? d. અરે સમૂહ ખબર પડે તો વિભાગ તો ઓટોમેટિક ખબર પડે ને ભાઈ. આવર્ત કેટલામાં? વધુ n નું મૂલ્ય 3 ને 4 બે છે, કયો? તો કે 4. આવર્ત 4. ચોથા આવર્તમાં જવાનું છે, સમૂહ નંબર 11 માં. વિભાગ d છે, સમૂહ નંબર 11, આવર્ત 4. અહીંની વાત થાય છે, કોપરની વાત થાય છે. પણ હકીકત એવું ના હોય. કોપરમાં 3d9 4s2 કોઈની ઇલેક્ટ્રોન નતા. મેં તમને એમને લખીને આપી એટલે તો કે 3d9 4s2 કોઈની ઇલેક્ટ્રોન નતા હોય જ નહીં. તમને ખબર છે કે કોપરની અંદર 3d10 4s1 થઈ જાય. બરાબર. આ તો આપણે એમને લખીએ એટલે. માનો કે કદાચ હું આવું કહી દઉં તમને કોઈની અંદર કે આવું છે કે 5s2 5p3. હાલો, 5s2 5p3 કરો સરવાળો. 3 ને 2 5. હાલો, આ પાંચમો સમૂહ છે. વિભાગ કયો છે? છેલ્લે ભરાયેલ કક્ષક કઈ છે? અધૂરી કઈ છે? તો કે p. તો વિભાગ થાય આનો p, બરોબર. અને આવર્ત કેટલામો? તો કે આવર્ત થાય આનો 5મો. પણ સર તમે કીધું તું ને શું કે p વિભાગ હોય તો +10 કરવાનું. ક્યાં? તો કે સમૂહમાં. આ સમૂહ 5મો નહીં પણ કયો હોય? 15મો. કારણ કે સીધી વાત છે કે સમૂહ 5 હોય તો વિભાગ p શક્ય નથી, વિભાગ d આવે. જો વિભાગ p હોય તો સમૂહ 5 ને એમાં 10 ઉમેરવાનો એટલે 15મો આવે. હાલો, 15મો સમૂહ. આવર્ત કેટલામો? તો કે આવર્ત થઈ ગયો તમારો 5મો.
આ 15મો સમૂહ ને 5મા આવર્તમાં ભેગા થાવ તમે એટલે આ તમારું તત્વ આવે એન્ટીમની. એમાં તમે જોઈ લો 5s2 5p3 ઇલેક્ટ્રોન રચના તમારી ટેક્સ્ટ બુકની અંદર લખેલી હશે, બરાબર. હા, અમુક જગ્યા એવી છે કે જ્યાં તમને એને થોડીક ઇલેક્ટ્રોન રચનાના ચેન્જીસ હોય. દાખલા તરીકે અહીંયા તમને ઇલેક્ટ્રોન રચના છે ને આવી આપી છે ખાલી 4d10 પેલેડિયમમાં, હું તમને કહું છું. અને ઇલેક્ટ્રોન રચના કઈ આપી છે 4d10, પણ અહીંયા 5s0 હોય તમારી ટેક્સ્ટ બુકમાં નથી, બાકી હોય, બરાબર છે. કારણ કે એ ઇલેક્ટ્રોન રચનામાં ચેન્જીસ થાય. કેમ આપણે કોપરમાં એમાં ઇલેક્ટ્રોન રચનામાં ચેન્જ થયો, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરેલ, એમાં આની અંદર ચેન્જ થાય. સેમ પ્લેટિનમમાં પણ એવું, ગોલ્ડની અંદર પણ એવું થાય, બરાબર. પણ આમાં તમને ખાલી 4d10 આપ્યું, એનો મતલબ 5s0 થાય એમાં પેલેડિયમની અંદર 46 નંબરમાં. અહીંયા તમે જો તો તમને ખબર પડી જાય, પણ બુકની અંદર અહીંયા ભૂલ છે એટલે તમે લખી શકો નહીં. હા, જ્યાં ઇલેક્ટ્રોન રચનાની અંદર ખામી છે, બરોબર, પ્રશ્ન છે, એ તમે નક્કી કરી શકો નહીં. માનો કે કોઈ મોટી ઇલેક્ટ્રોન રચના હોય અહીંથી કોઈ પણની અંદર, તો એ ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે ને એના ઉપરથી તમારે નક્કી કરવું છે, તો પણ એના ઉપરથી તમે નક્કી કરી શકો. સપોઝ હું તમને કહું કે અહીંયા એક આપેલી છે 4f7 5d1 6s2, આવું છે 4f7 5d1 6s2, બરોબર, આવું છે. તો સર આમાં કેમ નક્કી કરવું, શું નક્કી કરવું, બરોબર છે. હાલો, વધુ એનનું મૂલ્ય છે. હાલો, વધુ એનનું મૂલ્ય હોય શું દર્શાવે, તો કે આ આવર્ત દર્શાવે કે આવર્ત નંબર 6 થયો, બરોબર. હવે બીજું હું દઉં તો સર ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો 7 ને 1 8 9 ને 1 10, આ તમે કરો સરવાળો એટલે સમૂહ તમને મળી ગયો 10મો. હવે બીજી વાત શું આવે તો કે સર વિભાગ કયો, છેલ્લે ક્યાં ભણો સર, અહીંયા તો બે અડધી છે, ડી અડધી છે ને એફ અડધી છે, પણ આ અર્ધપૂર્ણ સ્થાયી છે. કઈ છે? અર્ધપૂર્ણ સ્થાયી છે. તમને કદાચ અત્યારે ખબર નહીં પડે, પણ છેલ્લે એફમાં ભરવાનું, અને એફમાં અહીંયા જ છે, તમે નીચે જ તમારે આવવું પડે, એટલે આ વિભાગ થાય તમારો એફ. બરોબર, એફ વિભાગમાં તમે જો કે આમાં તમને સમૂહની ખબર ન પડે, બરોબર છે. અહીંયા તમે આવો, કયું તત્વ થાય તમારું, આવર્ત 6 થાય ને વિભાગ એફ થાય તમારો 4f7 5d1 6s2, એટલે અહીંથી તમે લ્યો એટલે 10માં કોણ આવે અહીં જોવાનું, અહીંથી તમારે પકડવાનું છે. ક્યાંયથી? અહીંથી, બરોબર, અહીંથી ચાલ્યું જવાનું, અહીંયા આવે, બરોબર. 4 5 6 7 8 9 અને 10 ગેડોલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. અને તમે જોઈ લો ગેડોલિયમમાં આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે તમને, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના ઉપરથી એ તત્વ છે ને સમૂહ વિભાગ અને આવર્ત કેટલામો છે એ નક્કી કરી શકો. હા, અમુક જગ્યા ઉપર ઇલેક્ટ્રોન રચનામાં ચેન્જીસ છે, અર્ધપૂર્ણ પૂર્ણ ભરાયેલી, આ બધી પ્રશ્ન આવે ત્યારે તમે ક્યારેક થોડાક ગૂંચવાઓ, બરોબર. પણ તમને કોઈ પણમાંથી કોઈ પણમાં પૂછેલું હોય તો તમને સરળતાથી આવડતું હોવું જોઈએ એવી મારી સ્પષ્ટ માન્યતા છે, બરોબર. આ તમને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, આ તમને મેં વાત કરી ઇલેક્ટ્રોન રચના છે એ કોઈ પણ નક્કી કરતા આવડી ગયું તમને. ઓકે, હવે એક બીજી બાબત મારે તમને સાથે સાથે શીખવાડવાની છે. અહીંયા આ ભાગ હું કાઢી નાખું છું, તમે લખી લેજો, ક્યાંય ટેક્સ્ટ બુકમાં છાપેલું નથી, હું તમને સમજાવું છું આ વસ્તુ. ઓકે, બરાબર. બીજો એક નાનો એવો તમને કોયડા જેવો આગળ આપવામાં આવશે, હજી આપણે ભણ્યા તો નથી પણ એની જરૂરિયાત પણ નથી આપને, પણ તમને એવું કહેવામાં આવશે કે આમાં આટલા તત્વો છે, તમે કેમ સાબિત કરજો. એક પ્રશ્ન આપ્યો તમને કોયડો 3.2 કે આવર્ત કોષ્ટકના 5મા આવર્તમાં 18 તત્વો હોય છે, તેને તમે કેવી રીતે સમજાવો છો, આવું આપ્યું છે કોયડો 3.2. આવર્ત કોષ્ટકના 5મા આવર્તમાં 18 તત્વો હોય છે, તેને તમે કેવી રીતે સમજાવશો, બરોબર. 5મા આવર્તમાં 18 તત્વો હોય. મેં તમને કોઈ પણ આવર્તની ઇલેક્ટ્રોન રચના એની ઉપરથી કેટલી સંખ્યા હોય એ સાબિત કરતા શીખવાડ્યું. આમાં સાબિત કર્યું કે 18 હોય. કેમ હોય તો તમારે કહેવાનું કે આવર્ત 5, ચાલો આવર્ત 5 હોય તો હું તો કે 5s અને 5p આટલું આવી ગયું. હવે તો કે d અને f હોય તો ખબર નહીં, જોવાનું 1 ઓછી d તો 4d, 1 ઓછી f તો કે 3f, તો કે શક્ય
નથી. તો અહીંયા જોવાનું તો કે ડી કક્ષકમાં તો કે 10, એસમાં તો કે 2, પીમાં તો કે 6, કરી દો સરવાળો, થઈ ગયા 18 તત્વો. તો આ રીતે આની અંદર આટલા તત્વો છે એ આવર્ત 5 ની અંદર આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હોય ને આમાં 18 તત્વો સમાય. તમને કોઈ પણ ની અંદર કે માનો કે હું તમને એમ કહું તમને આવર્ત 6 ની અંદર કે તો શું કરવાનું? તો કે અહીં કહેવાનું 6s, અહીંયા 6p. ડી કઈ આવે? તો કે ડી આવે તો 5d આવે. એફ કઈ આવે? તો કે એફ 4f શક્ય છે. તો અહીંયા કેટલા થઈ જાય? તો કે 14, કરી દો સરવાળો, થઈ ગયા 32. 7માં પણ આ જ આવે. કદાચ માનો કે તમને 3 કે ત્રીજા આવર્તની અંદર 8 તત્વો છે અને હોય તમને ખબર છે, કેમ સાબિત કરશો? તો કે પહેલા લખી નાખવાનું 3s અને 3p. હાલો હવે તો કે ભાઈ ડી આવે તો કે n-1 2d, તો કે શક્ય નથી. કેટલા? તો કે s માં 2, p માં 6, કરો બેનો સરવાળો, 2 + 6 = 8. વાર્તા પૂરી. કોઈ પણ આવર્તમાં તમને પૂછેલું હોય તો કોઈ પણ આવર્તમાં તમને આવડતું હોવું જોઈએ, બરોબર છે. બીજી વાત મારે તમને એ કહેવાની છે કે તમારે હું તમને અમુક ભાગ છે એ લખીને આપીશ, એ તમને પાકું કરતા આવડવું જોઈએ, બરોબર. અહીંયા મેં તમને ઇલેક્ટ્રોન રચના છે એ તત્વની ને સમૂહની ને એ બધી આમાં આપણે જોઈ લીધી. એમાં કંઈ પ્રશ્ન બીજો કંઈ છે નહીં કે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કેમ હોય ને તત્વની અંદર ઇલેક્ટ્રોન રચના કેમ હોય, એ બધી વસ્તુની વાત છે એ આપણે થઈ ગઈ, અથવા તો બાકીની વાત છે આપણે પછી કરશું, બરોબર. આગળ ઉપર જોશું ત્યારે આપણે એની ચર્ચા વ્યવસ્થિત રીતે કરશું. હવે મુખ્ય વાત શું છે, તમને આ એક કોયડા ઉપરથી બાકીના કોઈ પણ કોયડા છે એ મારા ખ્યાલથી આવડી જાય. આ પ્રકારે પૂછેલા હોય તો આ તત્વોમાં કેટલા આવે કેમ સાબિત કરશું? તમારે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17, સમૂહ 18. આ દરેકના નામ પાકા કરવાના છે. શું કરવાનું છે? આ દરેક સમૂહના નામ તમારે પાકા કરવાના છે, તો જ તમને આગળ ઉપર મજા આવશે, નહીતર મજા નહીં આવે. સમૂહ નંબર 1 છે તો એનું નામ તમને આવડવું જોઈએ, સમૂહ નંબર 2 તો એનું, સમૂહ નંબર 3 આખા અહીંથી આમ અહીં સુધી, અહીંથી અહીં સુધી, 13, 14, 15, 16, 17, 18 આ બધા, બરોબર. એ શું છે, કેવી રીતે છે, એ દરેકના નામ તમને આવડતા હોવા જોઈએ. માત્ર નામ અને સંજ્ઞા, બીજી આપણે જરૂરિયાત નથી. બાકીનું ઓટોમેટિક તમને નંબર અને ઇલેક્ટ્રોન રચના હું તમને પછી સમજાવીશ ને તમને આવડી પણ જશે, એની જવાબદારીમાં જ. પણ એની પહેલાં તમને એ સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 આ 8 સમૂહ જે મેં તમને કીધા, બરોબર, એ 8 સમૂહ છે એ તમને આવડવા જોઈએ નામ અને સંજ્ઞા સાથે. લિથિયમ, સોડિયમ નામ ન આવડે તો વિડીયો પોઝ કરીને લખતા જજો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આનો આવડત કંઈ નહીં, અહીં સુધી કરવાનું. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ તમને આવડવા જોઈએ ને. હજી કદાચ ન સમજાણો તો પાછળ તમારી બુકની પાછળ આના નામ આપેલા હશે નંબર પ્રમાણે, બરોબર. યાદ રાખવા માટે તમને અમુક સિમ્પલ ટ્રીક આપું છું. લિસોપોરુસિફરા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બાકી તમને યાદ રીતે તમારી રીતે નામ યાદ રાખી શકો તમે, બરોબર. બેમકાસર 12, બેરેલિયમ, મેગ્નેશિયમ, કા એટલે કેલ્શિયમ, Ca, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ, બરાબર. Ba ને Ra એટલે 12 આમ એવું લખ્યું, બરાબર. દરેકમાં નોખું છે. સમૂહ નંબર 13, બાલ ગાર્ડન ઇન થાઈલેન્ડ.
બોરોન, બાલ એટલે આમ લખો BAL, બાલ, ગાર્ડન, ઇન, થાઇલેન્ડ, થેલિયમ. બરોબર. સમૂહ નંબર 14 કાસી, જટિલે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ નંબર 15 નાપાસ, સબી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સલ એટલા માટે લખ્યો છે, એન્ટીમની માટે છે. બરોબર. સલ્ફર, સોરી, સમૂહ નંબર 16 ઓસ, સટા, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોરિયમ. બરોબર. બાકી આ બધા સિમ્પલ તમને આવડતું હોય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિના અને કરીના, જીરોન અને આઉટ એમ લખી નાખો તો પણ ચાલે. હિના અને કરીના, જીરોન અને આઉટ એ બાકું કરી નાખો તમારી રીતે તો પણ ચાલે. બરોબર. આ બેની અંદર તમારે કાંઈ સિસ્ટમ આપવાની જરૂર નથી, પણ નામ, સંજ્ઞા બંને બહુ અગત્યના છે. મિનિમમ તમારે એક 10 ટાઈમ લખવાનું છે નામ અને સંજ્ઞા સાથે. હોમવર્કની અંદર નામ અને સંજ્ઞા સાથે 10 ટાઈમ મિનિમમ. એક સમૂહ પહેલા લખવાનો 10 ટાઈમ, પછી બીજો 10 ટાઈમ, ત્રીજો, ચોથો, સોરી 13, 14, 15, 16, 17 અને 18 આ પ્રમાણે તમને આવડતા હોવા જ જોઈએ. બરાબર છે. આમાં હજુ કાંઈ ના સમજાતું ખાસ જોજો. બરાબર છે. હજી કાંઈ ના સમજાય તો પણ મને કહેજો. બરોબર. બીજી વાત હજી અગત્યની કદાચ નાની એવી છે, એ તમને લખી અને અહીંયા હું આપી દઉં કે SDF આ ત્રણેય ધાતુ છે. P વિભાગ છે, આની અંદર ધાતુ, અધાતુ અને પ્લસ અર્ધ ધાતુ છે. બરોબર. આટલી વસ્તુ આની અંદર આપવામાં આવેલી છે. P વિભાગની અંદર બધો કદરો ભેગો છે. ધાતુ પણ છે, અધાતુ પણ છે, અર્ધ ધાતુ છે. D વિભાગ છે એને સંક્રાંતિ ધાતુ કહેવાય. F વિભાગ છે એને આંતર સંક્રાંતિ ધાતુ કહેવાય. એની આપણે ચર્ચા હજી આગળ ઉપર કરવાના છીએ. આ નાની નાની બાબતોને પણ તમારે મગજની અંદર રાખવાની છે, કારણ કે આવર્ત કોષ્ટક છે એ બહુ અગત્યનું છે. પહેલું આવર્ત છે તો એમાં એક આવશે તમારે ઇલેક્ટ્રોન રચનામાં 1s એટલે 1 આવશે. બીજો આવર્ત છે એટલે 2 આવશે 2s 2p પ્રમાણે. ત્રીજો આવર્ત તો 3 આવે. ચોથું આવર્ત તો 4 આવે. પાંચમું આવર્ત તો 5 આવે. છઠ્ઠું તો 6 આવે. સાતમું તો 7 આવે. બરોબર. બાકી આવર્ત તો 7 જ છે, વધારે આના કરતા છે નહીં. એટલે આવી નાની નાની જે બાબતો છે એને વાત કરવાની. બાકી હાઇડ્રોજનની વાત હું તમને કાલે કરીશ કે શા માટે એને વચ્ચે રાખ્યું છે. અહીંયા પણ નહીં ને અહીંયા પણ નહીં, ક્યાંય નહીં, આવું શા માટે, કેવી રીતે. બરોબર છે. પણ ખાસ ટેક્સ્ટબુક સાથે લઈને બેસવાની છે. ટેક્સ્ટબુક સાથે નહીં હોય તો કંઈ ટપ્પો નહીં પડે હું ક્યાંથી વાત કરું છું. તમારે ખાલી આવર્ત કોષ્ટકવાળું પેજ જ જોવાનું છે. બરોબર છે. બાકીની બધી વાતો છે એ મારે કરવાની છે. બાકી તમારી ચિંતા કોઈ જાતની કરવાની નથી. બરોબર છે. ચાલો હવે કદાચ સ્વાધ્યાયમાં 1-2 પ્રશ્ન નાના નાના આપેલા હોય તો આપણે એની વાત કરી લઈએ. બરોબર છે. ઓકે. અમુક આની અંદર ઉલટું પણ પૂછેલું છે. બરોબર કે 114 નંબરનું તત્વ છે એ ક્યાં આવે, કે આટલામાં આવર્ત ને આટલામાં સમૂહ છે તો એનો પરમાણુ ક્રમાંક કયો થાય, એની તમને ચર્ચા કદાચ હું સાથે સાથે કાલે તમને કરતા શીખવીશ કે ભાઈ આની અંદર એ બધી વસ્તુઓ છે એ કેવી રીતે હોય. બરાબર છે. ઓકે. ચાલો અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.